કાળા કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. તેની ઉંમર આશરે 51 વર્ષની આસપાસ હતી. તેમને એક પુત્ર હતો. કાળા કાકાએ તેને ભાવનગર શહેરમાં પરણાવ્યો. તેના સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા. એટલે કાળા કાકાના વેવાણ તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 41 વર્ષની હશે, પણ તેને જોઈને એવું લાગતું નહોતું કે તેની ઉંમર 30 વર્ષની હતી. તે ખૂબ સુંદર લાગતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેનું જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને કાળા કાકાએ મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. કાળા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેની હરકતો જવાન છોકરાનો શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે, વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે, વેવાઈ, તમે પણ હજી હીરો જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળવા કાળા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવા મળશે ખરી. વેવાણ પણ કાળા કાકાના સપના જોતા હતા. આ બાજુ કાળા કાકાના પત્ની પણ સતત બીમાર હતા. તેથી કાળા કાકા તેમની સેવા કરવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા. એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને કાળા કાકાના પત્ની બંનેનો પલંગ પાસે હતો. કાળા કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મોડા ઘરે આવ્યા. તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો. કાળા કાકા જેવા રૂમમાં દાખલ થયા તો ચાંદાનું અજવાળું જોઈને તેને ખબર પડી ગઈ કે આજે પાવર નથી. તેણે નજર કરી તો વેવાણ પણ જાગતા હતા. તેની ગરમીને લીધે ઊંઘ આવી ન રહી હતી. તે પણ કાળા કાકાની રાહ જોઈ રહ્યા હતા. કાળા કાકાને જોઈને સૂવાનું નાટક કરવા લાગ્યા. એટલે કાળા કાકાએ મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી કાળા કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગને સ્પર્શ કર્યો. કાળા કાકાના અડવાથી વેવાણના શરીરમાં જાણે 420 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી કાળા કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું. વેવાણ કંઈ બોલ્યા નહીં. પછી તો થોડીવાર પછી કાળા કાકાના બહાર કંઈક અવાજ સાંભળ્યો. તે બહાર ગયા. સાથે સાથે વેવાણ પણ ગયા. કાળા કાકા તેમના તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા. પણ તબેલામાં કાંઈ ન હતું. પછી તો કાળા કાકાએ વેવાણને તબેલામાં એક એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વળી ગયો. કાળા કાકાએ વેવાણને એવી નીચવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે કાળા કાકા તેમને તબેલો બતાવવા લઈ જતા. અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતે છે તે કહી શકાતું નથી, કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત અને તાકાતવર હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.